કોંગ્રેસમાંથી શંકરસિંહ વાઘેલાએ રાજીનામું આપતા હાલ રાજકીય પક્ષોમાં મીટ મંડાય છે। જો ગુજરાત કોંગ્રેસ મુક્ત થાય કે ન થાય, પણ ભાવનગર હાલ કોંગ્રેસ મુક્ત લાગી રહ્યું છે। જુઓ શંકરસિંહ વાઘેલાનો કોંગ્રેસને બર્થડે બોમ્બ। કોંગ્રેસમાંથી શંકરસિંહ વાઘેલાનું રાજીનામું, કોંગ્રેસનું સર્જન કે વિસર્જન, બાપુએ આપ્યો બર્થડે બોમ્બ, ભાજપનું થયું મોકળું મેદાન। શું ભાવનગરમાં કોંગ્રેસ છે? કોંગ્રેસ પક્ષની શાન ગણાતા નેતા શંકરસિંહ વાઘેલાએ તેમના જન્મદિવસ પર ગાંધીનગર ખાતે ટાઉન હોલમાં સમસંવેદના સંમેલન યોજી કોંગ્રેસને બર્થડે બોમ્બ આપ્યો, એટલે કે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। છેલ્લા ઘણા સમયથી થઈ રહેલી ચર્ચાનો અંત આવ્યો છે અને જે રીતે કોંગ્રેસ આવે છે તેવા સ્લોગન વપરાતા જોવા મળી રહ્યા હતા, ત્યારે હાલ કોંગ્રેસના સર્જનનું વિસર્જન થતું જોવા મળી રહ્યું છે। હાલ તો બાપુએ ભાજપ અને કોંગ્રેસ આ બંને પક્ષના કાવતરાનો પોતે ભોગ થયા હોવાનું નિવેદન આપ્યું છે અને હાલ કોંગ્રેસમાં રાજીનામાની સાથે ભાજપમાં નહીં જોડાય તેવું નિવેદન બાપુએ આપ્યું છે। વિશેષ વાત કરીએ તો ભાજપ પક્ષમાં 75 વર્ષથી વધુનાઓને ટિકિટ નહીં આપવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરેલી, તો શું બાપુ એટલે ભાજપ પક્ષમાં હાલ નહીં ગયા હોય તે પણ એક પ્રશ્ન છે। ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ સંજયસિંહ સરવૈયા શું નિવેદન આપી રહ્યા છે તે સાંભળો। ભાજપ કે કોંગ્રેસ એમના કાવતરાનો ભોગ હું બન્યો। મને અંદર રહીને ગડબડ કરવી ના ફાવે। જે કામ હોય જાહેર, એમના કાવતરા હોય, એ કાવતરામાં અંદર ગડબડ હોય। વિધિન પાર્ટી પોલિટિક્સ, એ कांग्रेस हो के बीजेपी, विधिन पार्टी पॉलिटिक्स नहीं हो सकता। विधिन पार्टी पॉलिटिक्स है तो आप पार्टी को छोड़कर जाइए। पार्टी में कॉन्स्पिरेसी, पार्टी में इसको हटाओ, इसको हराओ, इसका ये करो, इसका वो करो। तो मैं भी बीजेपी, मैं भी कांग्रेस, सब जगह ये माल है। आपको आपके लोग ही दिखते हैं क्या? बी आ स्टेटमेंट। बधाए सन्मान आप्યું છે, ક્યાંય બાપુની રિસ્પેક્ટ તૂટે એવું કોઈ કાર્ય કર્યું નથી, પણ બાપુની જે કામ કરવાની પ્રણાલી હતી અને એ એવું ઈચ્છતા હતા કે ચૂંટણી પહેલાં જે હોમવર્ક થવું જોઈએ એના માટેની પાર્ટીની આખી કોર કમિટી હોય। વ્યક્તિગત બધાના અભિપ્રાયો અલગ અલગ હોઈ શકે, પણ કોઈ એક નેતાથી નારાજ થઈ અને ગયા એવું કોઈ કારણ છે નહીં। ખાલી કામ કરવાની પ્રણાલીમાં ક્યાંક ક્ષતિ દેખાતી એવું એમને વ્યક્તિગત લાગતું હતું। એ નિર્ણયથી બાપુના મતભેદો હતા અને મતભેદોને નારાજગીથી કદાચ બાપુએ આવું પગલું લીધું હોય એવું લાગે છે। બીજી વાત છે કે ભારતીય જનતા પાર્ટીમાં 75 વર્ષ પછી કોઈ નેતા સ્વીકાર્ય નથી, તો એ કારણે બાપુ ભાજપમાં નહીં ગયા એવું માની શકાય? એવું તો નથી, કારણ કે ખાલી સત્તા જ માટે રાજનેતાઓ રાજકારણ ન કરતા હોય, પણ એક વખત એને એક વિચારધારાની અંદર રહ્યા અને એને ક્યાંક એમાં ક્ષતિઓ લાગી, એના લીધે છેલ્લા 20-22 વર્ષથી બાપુ કોંગ્રેસ પાર્ટીમાં ખૂબ જ વફાદારીથી કામ કરતા હતા। એને ભારતીય જનતા પાર્ટીની કામ કરવાની પ્રણાલી એમને ભૂતકાળમાં નહીં ગમી હોય, એટલે એનું પુનરાવર્તન ન થાય અને રાજનેતા માઇગ્રેટ થતા હોય ચોક્કસ, પણ બાપુએ આજે જાહેરાત કરી કે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નથી। આગામી 25 જુલાઈએ રાજ્યસભાના ફોર્મ ભરાવાના છે, ત્યારે 3 સીટ પૈકી 1 સીટ એ કોંગ્રેસની હોય, પરંતુ બાપુના જવાથી આ સીટમાં પણ હાથ ધોવા પડે તો તે કહેવું અતિશયોક્તિ નથી। કોંગ્રેસમાં નેતાઓની આવન અને જાવન તો રહેશે, અને હું પણ કોંગ્રેસમાંથી જાઉં તો પક્ષને કંઈ ફરક ના પડે તેવી વાત સાથે હાલ ભાવનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતાએ પોતાનું નિવેદન આપ્યું છે। જી ના, આવી રીતે તો આની પહેલાં તે કોંગ્રેસની ઘણી જગ્યાએ ઇન્દિરાજી વખતે ઘણી રીતે આવું થયેલું છે। કોંગ્રેસમાં આવતા રહેવાના અને જતા રહેવાના। આજે હું છું, કાલ ન પણ હોઉં તો કોંગ્રેસ પક્ષ તો એની રીતે ઊભો જ રહેવાનો છે, કોઈ વ્યક્તિવાદથી પક્ષ નથી ચાલવાનો। રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 11 મત ભાજપને અન્ય પક્ષના મળ્યા, જેમાં 2 એનસીપી અને 9 કોંગ્રેસના છે। તે એ જ દર્શાવે છે કે કોંગ્રેસની એક સીટને માર પડે તો નવાઈ નહીં। બાપુ સાથે કેટલા ધારાસભ્ય છે તે સ્પષ્ટ આંકડો નથી આવ્યો। 57 સીટ પૈકી 19 ધારાસભ્ય જો એક સાથે અલગ પડે તો પક્ષાંતર લાગુ ના પડે।
જેવી રીતે હાલ જન્મદિવસ પર શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે, ત્યારે કોંગ્રેસના અન્ય અગ્રણીઓ પણ પોતાનું નિવેદન આપી રહ્યા છે. સાંભળો શું કહે છે ડોક્ટર રાણીંગા. કોંગ્રેસ પહેલાં કરતાં ઘણી મજબૂત છે અને આ વખતે સત્તાના સિંહાસન તરફ એમના આગેવાનો એને દોરીને જઈ રહ્યા છે. દુઃખની વાત એ છે કે શંકરસિંહજી આદરણીય નેતા હતા અને હજુ આજે પણ ઘણાના મનમાં એને માટે એટલો જ આદર છે. કોંગ્રેસ એને એમ કહ્યું આજે કે 24 કલાક પહેલાં જ મને કોંગ્રેસમાંથી કાઢી મૂકવામાં આવ્યો. એ બાબતે હું એટલા માટે સહમત નથી કે ક્યારેય પણ એમને બરતરફ કરવા અથવા સો કોઈ નોટિસ આપવી અથવા તો ભૂતકાળમાં એ કંઈ બોલ્યા હોય એની ચોખવટ કરવાનું કહ્યું એવું ક્યારેય પણ બન્યું નથી. કોંગ્રેસના આગેવાનો રાહ જોઈ રહ્યા હતા કે આજની મિટિંગમાં બાપુ પોતાનું શું વલણ લે છે. આવી કલ્પના કોઈને નહોતી કે બાપુ નિવૃત્તિ જાહેર કરશે અથવા તો લોકોને પોતાનું હાઈકમાન્ડ આજે જેમ ભૂતકાળમાં માનતા હતા એમ માનીને એના માટે સતત જાગૃત રહીને સંઘર્ષ કરવાની તૈયારી બતાવશે. કોંગ્રેસમાં એને જાન દઈને કામ કર્યું. કોંગ્રેસને મજબૂત કરવામાં એનો એટલો જ હાથ રહ્યો. સાથે સાથે કોંગ્રેસે પણ એનું એટલી જ એને પ્રદાન કર્યું. કોંગ્રેસે એમનામાં વિશ્વાસ મૂકીને એમને પક્ષના પ્રમુખ બનાવ્યા, 2 વખત મિનિસ્ટર બનાવ્યા, વિરોધ પક્ષના નેતા બનાવ્યા, દરેક વખતે સંસદ કે ધારાસભાની ટિકિટ પણ એલોટ કરી. એટલું જ નહીં પરંતુ ગુજરાતની અંદર જે 5 મુખ્ય આગેવાનો હોય એ પૈકીની કોર કમિટીના સભ્યને નાતે દરેકે દરેક નિર્ણયની અંદર એમનું વજન રહેતું હતું અને એવી જ રીતે એને પોતે કોંગ્રેસને મજબૂત કરવા માટે કામ કર્યું. આ જે સમાચાર અત્યારે આવ્યા છે એનાથી બધા હતપ્રભ છે અને અફસોસ છે કે આવું ન બન્યું હોત તો સારું હતું. હજુ પણ ઈચ્છીએ કે આમાં કંઈ સુધારો આવે અને ફરીને પાછું કંઈક નવું જ પરિમાણ જન્મે એવી આશા. જય હિન્દ. એવું માનું છું સબળ વિરોધ પક્ષ હોવો જરૂરી છે કોઈ પણ દેશમાં અને એ પ્રમાણે સબળ વિરોધ પક્ષની ભૂમિકા બાપુ નિભાવતા હતા. હાલમાં રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે અને એને આની અસર થશે એવું લાગે છે. કોઈ પણ સબળ વિપક્ષ કોંગ્રેસ સબળ વિપક્ષ લોકશાહીનો પાયો છે. જૂના જમાનાની વાત કરીએ તો જવાહરલાલ નહેરુ તો એ વખતના જનસંઘી હોય, પ્રજા સમાજવાદી હોય, સોશિયલ સમાજવાદી હોય કે સામ્યવાદી હોય એવા નેતાઓને એમની સામે નબળો ઉમેદવાર ઊભો રાખીને ચૂંટાવી અને લોકસભામાં લાવતા હતા જેથી કરીને વિરોધ પક્ષની ભૂમિકા એવો ભજવી શકે અને વિરોધ પક્ષ મજબૂત બને. પણ ધીમે ધીમે એ ભાવના લુપ્ત થતી ગઈ અને અત્યારે એવી વાત આવે છે કોંગ્રેસ મુક્ત ભારત કે જાણે કે કોઈને ઈચ્છા જ નથી કે સામે કોઈ વિરોધ કરે એવી ભાવનાનું જ્યારે નિર્માણ થયું છે ત્યારે ચોક્કસ કહી શકાય કે ધીમે ધીમે ગુજરાતની અંદર શ્રી મોદીજી ચીફ મિનિસ્ટર બન્યા પછી ક્રમે ક્રમે સીટોની અંદર ઘટાડો થતો ગયો છે. કેશુભાઈ પહેલી વખતે 1995માં ને પછી ફરીને આવ્યા અને એ પછી ક્રમે ક્રમે તમે બધી ચૂંટણીમાં જોશો તો છેલ્લી ચૂંટણી સુધી સીટોમાં ઘટાડો થયો છે અને વિરોધ પક્ષ મજબૂત બનતો ગયો છે. વિરોધ પક્ષને મજબૂત બનાવવામાં બધા જ કોંગ્રેસના આગેવાનોનો ફાળો રહ્યો છે અને બધાએ સારી રીતે એની ભૂમિકા ભજવી છે. આજે પણ બાપુએ એ વાત તો કરી જ કે મેં ક્યારેય પણ સમાધાન કર્યું નથી, ક્યારેય પણ ભારતીય જનતા પાર્ટીના કોઈ આગેવાનને મળ્યો નથી, ક્યારેય પણ કોઈને ફોન કર્યો નથી સિવાય કે મારા પોતાના વિસ્તારનું કાંઈ કામ હોય તો એ પબ્લિક કામને માટે થઈને મેં પત્ર લખ્યો હોય. જે રીતે ગુજરાત કોંગ્રેસ મુક્ત કરવાની વાત થઈ રહી છે અને બાપુ ગયા છે તે રીતે કોંગ્રેસ ખત્મ થઈ છે અને ભાજપને મોકળું મેદાન મળી ગયું છે. ભાવનગર મહાનગરપાલિકાની વાત કરીએ તો ભાવનગરમાં વિરોધ પક્ષ જેવું એટલે કે કોંગ્રેસ હોવાનું અસ્તિત્વ છે જ નહીં અને છે તો શોભાના ગાંઠિયા જેવું છે. ભાવનગર મેયરને રાજકીય સૂઝબૂઝ ન હોવાને કારણે ચેરમેન સુરેશ ધાંધલિયા સહિતના અનેક લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ત્યારે માત્ર વિરોધ પક્ષ તેને જુએ છે. તેના કારણે કહી શકાય કે કોંગ્રેસ એ ભાવનગરમાં માત્ર શોભાના ગાંઠિયા જેવું છે. શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા ભાવનગર મેયર સૂઝબૂઝ વગર આવું નિવેદન ભાજપના વખાણનું આપી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં રાજકીય ભૂકંપ આવ્યો છે. શંકરસિંહ બાપુ જે વિરોધ પક્ષ રહેતા હતા, પ્રદેશ અધ્યક્ષ હતા, છેલ્લા 2002થી કોંગ્રેસે મજબૂત કરવામાં હતા, તેઓએ રાજીનામું આપતા ભારતીય જનતા પાર્ટીનું સ્વપ્ન કોંગ્રેસ મુક્ત ગુજરાત એ સાકાર થશે એવું લાગે છે. આપનું માનવું છે? ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાની પાર્ટી છે. સૌના સાથ સૌના વિકાસ સાથે ગરીબ અને પછાત વિસ્તારની અંદર ખાસ કરીને ગરીબોના કલ્યાણ માટે જે દેશના વડાપ્રધાન
નરેન્દ્રભાઈ જે રીતે કામ કરી રહ્યા છે અને એના નેતૃત્વમાં જે વિકાસ થઈ રહ્યો છે અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જે નિર્ણાયક સરકાર તરીકે કામ કરી રહી છે, આ વિચારધારાને અમે આગળ લઈ જઈશું અને આ વિકાસને ખૂબ ઊંચાઈએ પહોંચાડશું. ગુજરાત કોંગ્રેસ મુક્ત થાય કે ન થાય, પણ ભાવનગર એ કોંગ્રેસ મુક્ત છે. કોંગ્રેસની હયાતીમાં કોઈ જ ફરક પડતો નથી. ભાવનગરના ભાજપ પક્ષની વાત કરીએ તો માત્ર વિકાસની વાતો થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે ભાજપનું ભાવનગરમાં ચાલી રહ્યું છે. ખરેખર દીવા તળે ભાવનગરમાં અંધારું છે. હવે આગામી સમયમાં શંકરસિંહ વાઘેલાના દરેક નિવેદન અને પગલા પર લોકોની મીટ મંડરાયેલી રહેશે. એ તમારા શરણે છે ને તમારા ખોરે માથું મૂકીને સવિશેષ સાર્થક કરવા માટે હું કૃત સંકલ્પ છું. આ પક્ષ કે પેલો પક્ષ છોડી દઉં છું, પક્ષીય બંધનમાં રહેવા નથી માગતો, પણ તમને છોડી છે ના માનતા હું. રિપીટ કરું છું, હું તમારી પડખે તમારી એક બૂમે વિશ્વાસ રાખજો કે તમારી હાક સુણીને કોઈ નહીં આવે તો જે કવિએ કીધેલું ટાગોરે કે તારી એ હાક સુણીને કોઈ ના આવે તો એકલો જ આજે રે, એમ આ હાક સુણીને કોઈ નહીં આવે તો બાપુ આવશે આવશે ને આવશે, અડધી રાત્રે બી આવશે. કારણ કે પ્રજાની પીડામાં હું હંમેશ ભાગીદાર થતો રહ્યો છું.